સદગુરુ મહારાજની જય. બે ચાર દિવસ પહેલાં આપણે વાત કરી હતી કે ભાઈ મહેનત કરીને જે આનંદ આવે એની કંઈક મજા અલગ હોય. એટલે આજના છાપામાં એક લેખ આવ્યો છે, મહાભારતને લગતો છે. કે કૃષ્ણને અર્જુન પૂછે છે કે ભાઈ કર્ણ અને યુધિષ્ઠિર, કે યુધિષ્ઠિર ધર્મરાજા કહેવાય એમ, અને એ દાની છે, છતાંય કર્ણના ભાગે કેમ કે આ દાનવીર કર્ણ એવું કહેવાય એમ. એટલે કૃષ્ણ ભગવાન એ કે મોઢું મલકાવી કે તારી શંકા છે તો આપણે કે પરીક્ષા કરી કે તને સ્પષ્ટતા થઈ જાય. હવે કાંઈ વાંધો નહીં. એટલે કૃષ્ણ અર્જુન પછી બ્રાહ્મણનો વેશ કરે છે અને યુધિષ્ઠિર પાસે જાય છે. એટલે આપણે કે મહારાજ ધર્મરાજ યુધિષ્ઠિર, અમારે કે એક મોટો યજ્ઞ કરવો છે, તો એના માટે કે અમારે ચંદનના લાકડાની જરૂર છે, તો અમે તમારી પાસે કે એની યાચના કરી છે કે અમને ચંદનના લાકડા આપો. તો કે કાંઈ વાંધો નહીં, કે તમે એ કે બેસો અને આરામ કરો, હું વ્યવસ્થા કરાવી દઉં. એટલે પછી યુધિષ્ઠિર મહારાજ એના સૈનિકોને બોલાવે છે કે ભાઈ આપણે આ ભૂદેવ આવ્યો છે ને એને ચંદનના લાકડાની જરૂર થઈ છે, કે તમે વનમાં જાઓ અને લાકડા કાપી અને લેતા હોય. એટલે બે સૈનિકો જાય છે, પણ વાતાવરણ વરસાદવાળું હતું, એટલે એ મહારાજનો આદેશ હતો એટલે એ ગમે તેમ કરીને લાકડા લઈ આવે છે. અને મહારાજને કહે છે કે આ લાકડા આવી ગયા છે, પણ એ કે વરસાદ હતો ને એટલે કે બધા ઢીલા પોચાને એવા છે એ કે, પણ એ કે આ યજ્ઞમાં કામ નહીં આવે. તો ઓલા બ્રાહ્મણ બે હતા ને કહે છે યુધિષ્ઠિર કે ભાઈ મેં કે મારો પ્રયત્ન કર્યો, મારા સૈનિકોને મોકલા, પણ હવે આ વાતાવરણ કે વરસાદી છે ને એટલે કે આ લાકડા થોડાક ભીના ને એવા છે, પણ તમારે કે યજ્ઞમાં લગભગ નહીં આવે. તમારે કે કાંઈ બીજું કોઈ જરૂરિયાત હોય તો મને કહો. કે ના ના, કે અમારે તો આ યજ્ઞ માટે લાકડા જ જોતા હતા, એટલે કે એ સિવાય તો કાંઈ જોતું નથી. તો કે પણ હવે અત્યારે વાતાવરણ એવું છે તો તમને એ કે મારી પાસેથી ન મળ્યા તો તમને બીજે ક્યાંય કે લાકડા કે આવા નહીં મળે. તો કે કાંઈ વાંધો નહીં. હવે પછી કે તો કાંઈક પછી રજા લઈ લી નથી. પછી અર્જુન કહે છે કૃષ્ણને કે આપણે હવે કર્ણ પાસે જવાનું છે, તો એ કે આપણે કંઈક બીજી વસ્તુ માગશું કે લાકડા એ કે ચંદનના તો અહીંયા ધર્મરાજ પાસે એ ન મળ્યા, તો કે હવે ક્યાંય મળશે જ નહીં, એટલે ખોટું એ કે એની વસ્તુ માગ્યું એના કરતાં કંઈક બીજું માગ્યું. તો કૃષ્ણ કહે છે ના, એ કે આપણે એની પાસે એ જ વસ્તુ માગશું. હવે કાંઈ વાંધો નહીં. પછી કર્ણ પાસે જાય તો એની પાસે માગણી કરે કે ભાઈ મારે યજ્ઞ માટે આવા લાકડા જોઈએ છે. એટલે એણે રાજા જ હતો પોતે, એણે યુધિષ્ઠિરે કર્યું તો એ જ વર્તન કર્યું, સૈનિકોને મોકલા અને સૈનિકો આવ્યા પાછા. તો એ જ રીતના કે લાકડા ભાઈ કે વરસાદનું વાતાવરણ છે ને મળ્યા છે, પણ એ કે ભીના છે, યજ્ઞમાં તો એ કે હાલશે નહીં. એટલે કર્ણ બે બ્રાહ્મણને કહે છે કે ભાઈ આ રીતનું છે એ કે, પણ એ કે તમે બીજું કાંઈ વસ્તુ જોઈ છે તમારે? તો કે ના ના, કે અમારે જોઈ છે તો લાકડા દીધી. તો કે ન કરે. પછી કે અમે યજ્ઞ કરવાનું માંડી વાળીએ એમ આજે એ રહેવા દઈએ. પછી તો કે ના ના, કે તમે થોડીક વાર કે મને થોડોક ટાઈમ આપો, હું કંઈક વ્યવસ્થા કરી લીધી. એટલે પછી એ બેઠો
કે તમે આરામ કરો, જલપાન લ્યો, ભોજન ગ્રહણ કરો ને એવું કરો, હું કંઈક વ્યવસ્થા કરું. પછી કર્ણ બેઠો ને પછી મહેલમાં બેઠો હતો અને વિચાર આવ્યો કે અમારું કે મહેલનો કે દરવાજો છે કે એ તો ચંદનનો જ છે. આ લોકોને કે આ સૂકો છે, અત્યારે તાજા ઓલા તો મળશે નહીં ચંદન. એટલે એ કે એક કામ કરો કે કુહાડી લેતા હો. એટલે સૈનિકો પાસે કુહાડી મગાવી અને પોતે જ એ દરવાજો તોડી નાખ્યો કુહાડીથી. અને એના વ્યવસ્થિત યજ્ઞમાં હાલે એવડા કટકા કરી અને પછી બ્રાહ્મણને આપ્યા. અને બ્રાહ્મણને આપ્યા એમ નહીં, પણ એની હારે એક સૈનિકે મોકલો કે આ તમે કે જાઓ કે આ બ્રાહ્મણને કે કષ્ટ ઉપાડવું ન પડે ને, કાષ્ટ એટલે કે તમે એને જ્યાં જોઈએ મૂકી આવો. એટલે એ સૈનિક ત્યાં છેક મૂકી આવ્યો જ્યાં જોતું હતું. અને સૈનિક પાછો વળી ગયો. પછી પાછા કૃષ્ણ અને અર્જુન પોતાના અસલી વેશમાં આવ્યા છે. એટલે અર્જુનને કહે કે તને કાંઈ કે સમજાણું છે કે એમાં સમજવાનું હોય કે તમે કે મારા ભાઈને યુધિષ્ઠિરને કીધું હોત તો એ કે મહેલનો દરવાજો કે તમને તોડીને આપી દેતો. તો કે તારી કે દલીલ બરાબર છે, પણ વાસ્તવિકતા શું છે કે આ વિચાર આવવો મહત્ત્વનો છે. વિચાર તો આવ્યો તો છતાંય એના સૈનિકો પાસે એ બધું કામ કરાવ્યું ગયું કર્ણ, પણ એને બદલે પોતે જાત મહેનત કરી અને આખો દરવાજો તોડીને આપ્યો. એને એવું વિચાર્યું કે ભાઈ આવું સારું કાર્ય થાય છે તો એમાં હું મારું કંઈક શ્રમદાન આપું એમ. લાકડા તો આપવાના જ છે, પણ મારી મહેનતથી શ્રમદાન કરીને આપવું એમ. એનો ભાવ એવો હતો એમ સારો કે યુધિષ્ઠિરને આપણે કીધું તો એ આપત, પણ એને એ વિચાર ન આવ્યો. એને પોતાનો ધર્મ નિભાવ્યો, પણ દાન એવું એથી આગળ ન વિચારી ગયો. અને કર્ણ તો પોતે એનું શ્રમદાન કરીને પોતે એને પાછો સૈનિકે મોકલ્યો એમ કે આ લોકોને કષ્ટ ન પડે ભૂદેવોને, અને એટલે છેક આપણે આ ઘર સુધી કે લાકડા મૂકી ગયું. એટલે શ્રમદાન મોટું છે. કર્ણ મહાન એટલે કહેવાનું. અહીંયા આપણે સત્સંગમાં પહેલાં વાત થઈ હતી કે ભાઈ અર્જુન બાપા હતા ત્યારે વાત થતી કે ભાઈ તમારી કે રોજ જમણ કરવું હોય તો ગોઠવું, પણ કે અમે તમને જોઈએ એટલે પૈસા કે આપીએ. ત્યાં અર્જુન બાપા એને કીધું હતું ભાઈ તમે કે રોજ અહીંયા સેવા કરવા આવશો, એ શક્ય નથી. એટલે એ પૈસા તો છે, પણ સાચું એને નિભાવવા માટે સેવકો જોઈએ. તમે કે સેવા કરવા આવશો તો એ કે આપણે ચાલુ રાખી, નહીંતર કાંઈ કરવું નથી. એટલે કર્ણ એટલે મહાન કહેવાનું. એને પોતાનું મહેનતથી. અને બીજી એક વાત છે કે એને પોતાની યુવાની આપી દીધી. ઘડપણ લઈને પોતે યુવાની આપી દીધી. બળી આ કૃષ્ણ એની પાસે માગવા ગયા હતા. ત્યારે એને કોઈ જાતના વિચાર કર્યા વગર કે મારે કે બુઢાપો લઈને જુવાની એને કૃષ્ણને અર્પણ કરી દીધી. ત્યારે એ કર્ણ દાનવીર કહેવાય. બોલીએ સદગુરુ મહારાજની જે તાજી ફરમાઈશ, તાજી ફરમાઈ આજે રવિવારે પૂરતી તાજી છે. શું છે?